ગુજરાત હાઈકોર્ટે જીપીએસસીને એક સવાલના જવાબને લઈને બરાબરનું ખખડાવી નાખ્યું છે। જીપીએસસી જિદ્દી અને અહંકારી છે। ગયા અઠવાડિયે હાઈકોર્ટ ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીને કૌટિલ્યના અર્થશાસ્ત્રના મૂળ લખાણ ખાસ કરીને 1915માં પ્રકાશિત થયેલા પ્રથમ અંગ્રેજી અનુવાદને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો। જીપીએસસી પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબની સચોટતા બાબતે કોર્ટ રૂમમાં થયેલી ઉગ્ર દલીલો બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો। આ નિર્દેશ ત્યારે આવ્યો જ્યારે જીપીએસસીના વકીલે કોર્ટને જાણ કરી કે વિવાદિત પ્રશ્ન પુસ્તકની તે ચોક્કસ આવૃત્તિમાંથી જ બનાવવામાં આવ્યો હતો। 2025ની જીપીએસસી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાં ઉમેદવારોને કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેના બે વિધાનોનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું હતું। પ્રથમ કે પુસ્તક સંસ્કૃતમાં લખાયેલું હતું અને બીજું તે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે। ઉમેદવારો એનસીઈઆરટી અને જીઈઆરટીના પુસ્તકો પર આધાર રાખશે કે સદીઓ પહેલાના મૂળ પુસ્તક પર હાઈકોર્ટે જીપીએસસીને સાણસામાં લીધી હતી અને બરાબર ખખડાવી દીધી હતી।